નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર। જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતાઓ આ 3 ઉપાય કરે તો એમના પુત્રના જીવનમાં ભાગ્યનો સાથ મળે છે। આ સંસારમાં દરેક માતાઓ એવી ચાહના રાખે છે કે એમના દીકરાના જીવનમાં કોઈ દિવસ દુઃખ ન આવે, એમનો પુત્ર હંમેશા સુખી રહે। છતાં પણ માણસના ભાગ્યનો સાથ ન હોય તો ગમે એટલા પ્રયત્ન કરે છતાં પણ માણસ ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ પ્રકારે દુઃખી હોય છે। માતાઓ જો આ ઉપાય કરશે તો એમના પુત્રના ભાગ્યનો ઉદય થશે। પહેલો ઉપાય છે બુધવારના દિવસે સાંજના સમયે ગણપતિ અને કુળદેવી માની પૂજા કરવી। આ પૂજા કર્યાથી તમારા પુત્રના ભાગ્યનો ઉદય થશે, એ દરેક ક્ષેત્રે આગળ વધશે। બીજો ઉપાય અમાસના દિવસે કરવો। અમાસના દિવસે સવારના સમયે ભગવાન કૃષ્ણની પૂજા કરવી। બાજુમાં ભગવાન લક્ષ્મીનારાયણ અથવા કૃષ્ણ ભગવાનનું કોઈ મંદિર હોય તો ત્યાં જવું અને પીળા કલરના પુષ્પો ભગવાનને ચડાવવા। આ કર્યાથી પણ ભાગ્યનો સાથ મળે છે। ત્રીજો ઉપાય છે ગુરુવારના દિવસે સાંજના સમયે હળદરવાળા ચોખા ભગવાન વિષ્ણુના મંદિરમાં દાન કરવા। આ ચોખા દાન કરવાથી તમારા પુત્રના ભાગ્યનો ઉદય થશે, એના જીવનમાં એ દરેક રીતે સુખી થશે, એમની જે પણ મનોકામના મનની ઈચ્છા હોય એ પરિપૂર્ણ થશે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।